બાપા સીતારામ ગામ કંટા સતી સેવા મંડળ આવેલું છે ભવ્ય, અને બગદાણા તિથિનો આયોજન પણ સરસ મજાનો છે. હું તમને લાઈવ બગદાણાનું લોકેશન તમને દેખાડીશ. બગદાણા કેળું સરસ મજાનું છે. બાપા સીતારામની તિથિ આવે એટલે બધી પણ કામગીરી શરૂ છે. હજી શણગારવાનું મંદિર અને બગદાણા આખા બગદાણાના હું તમને દર્શન કરાવી. કયું મોટું ડેકોરેશન છે બગદાણા કરેલું, તમે જોઈ રહ્યો છો. આ બધું શણગારેલું છે સરસ મજાનું. બગદાણા મારા વિજયભાઈ અમે આવી ગયેલા છીએ સેવામાં, અને હું તમને બધા મંદિરના દર્શન હું કરાવીશ. સરસ મજાનું છે. અને અમે ગામ કંટા સતી સેવામાં આવેલા છીએ. હું તમને બધાના દર્શન કરાવીશ. આ અમારા ગામના કંટાસર વાળા સેવા વાળા બધાય બાપા સીતારામ કહે છે. અમારે અમારા ગામના કનુભાઈ ડૂબા છે, ટાઈટ ચડી જાય છે, અને આ બધા એટલે ખીજવે છે. સેવામાં આવેલા છે કનુભાઈ અમારે. કાળ ભૈરવ દાદાના તમને દર્શન કરાવું. દર્શન કરાવીને પછી હું બાપા સીતારામના દર્શન કરાવીને કાળ ભૈરવ દાદાના દર્શન કરવા અમે આવ્યા છીએ. અમારે વિજયભાઈ જાય છે. હું બજરંગદાસ બાપાના તમને હું લાઈવ દર્શન કરાવું. લાઈવ દર્શન તમને હું કરાવવા માંગુ છું બજરંગદાસ બાપાના. प्रभु जी ने अर्पण कीधुं तुहि तुहि દર્શન કરાવી. બગદાણા શણગારેલું પણ સરસ મજાનું છે. વિજયભાઈ ચારે પરથી દર્શન કરીને આવ્યા છે. બજરંગદાસ બાપા વડલામાં પણ શાક દેખાય છે. હું તમને એના પણ દર્શન કરાવીશ. અને ના સરસ મજાનો વડલામાં બાપા સીતારામ દેખાય છે. અને હું તમને બાપા સીતારામના લાઈવ દર્શન કરાવું મિત્રો. અને કોમેન્ટમાં જરૂર કરી દેજો તમને બાપા સીતારામના દર્શન થયા હોય તો. અમારા વિજયભાઈ દર્શન કરે છે, અને હું તમને લાઈવ દર્શન કરાવું કઈ જગ્યાએ છે. જરાક લોકેશન મારી દેજો, તમને દર્શન થઈ જાય તો. બાપા સીતારામ. અમારા વિજયભાઈ દર્શન કર્યા છે આ વડના. ક્યાં બેઠા બજરંગદાસ વિજયભાઈ? હવે હું તમને દર્શન કરાવવા જઈશ. ઉપર પણ મંદિર આવેલું છે, ના પણ બજરંગદાસ બિરાજમાન છે, એટલે હું તમને એના પણ દર્શન કરાવું છું. મારી ચેનલમાં જોડાઈ રહેજો મિત્રો. લાઈક સબસ્ક્રાઈબર કરી દેજો. બગદાણામાં સેવામાં આવ્યા છીએ. લાઈક સબસ્ક્રાઈબર બાપા સીતારામ જે પણ મંદિર તિથિમાં જે પણ પબ્લિક આવે મારામાં લાઈક સબસ્ક્રાઈબર જરૂર કરજો મિત્રો. મોટા યુટ્યુબરને તો બધા સબસ્ક્રાઈબર કરે, પણ મિત્રો નાના યુટ્યુબરને પણ જરાક મદદ કરજો મિત્રો. બગદાણા શણગારેલું પણ સરસ મજાનું છે. જરૂર બધા બગદાણા આવજો. 6 તારીખે તિથિ છે. પૃથ્વી ઉપર જાય વૈકુંઠ કર્યું એવું છે બાપાનું બગદાણા. હરખે માનવીઓ હરિહર કરતા હરખે માનવ. હવે હું તમને બગદાણાના લાઈવ દર્શન બાપા સીતારામના કરવા માંગુ છું. અને ઉપર પણ જઈ રહ્યા છીએ. બજરંગદાસ બાપા ઉપર પણ બિરાજમાન છે. હું તમને લાઈવ દર્શન બાપા સીતારામના કરાવું છું. જે પણ બગદાણા આવ્યો હોય જરાક કોમેન્ટ કરી દેજો બાપા સીતારામ. અને મિત્રો અત્યારે બગદાણા દિવસે ન હોય તો કંઈ નહીં, પણ સાંજે જરૂર બગદાણા આવજો. તમને આખા બગદાણાનું મસ્તનું સરસ મજાનું કઈડું શણગારેલું છે એ દેખાશે. તમે સેવાવાળા બગદાણા આવેલા છે, સેવામાં લાઈવ બગદાણા દર્શન કરવા માગું છું.
અહીંયા અમારા હનુમાન પણ બિરાજમાન છે મિત્રો. અહીંયા અમે તમને દર વચ્ચે સેવામાં આવીએ એટલે અમે તમને મંદિરનું આખું લોકેશન આપીએ છીએ અને સરસ મજાનું કામકાજ કારીગરોએ કરેલું છે. આવું મંદિર પણ કોઈ પણ ના કરે કે એવું તો સરસ મજાનું કામગીરી કરેલું છે. વિજયભાઈ કેવું મંદિર બનાવેલું છે? અમારા વિજયભાઈ કહે કે આવું કામકાજ તો કોઈ ન કરીએ કે એવું તમારે પહેલાંના બધા કામ કરેલું છે. તમે જોઈ રહ્યો છો કાપીને પથ્થર એવું સરસ મજાનું કામ કરેલું છે. અને નીચે તમે પણ જોવો છો આવું કામકાજ કયા મંદિરમાં આવેલું છે જરા કોમેન્ટ કરી દેજો મિત્રો. અહીંયા એક અમને કામ સોંપી દીધું છે ને અમારે વિજયભાઈ ઘોડો લેવા જાય છે કેમ કે અહીંયા ઝુમ્મર ટીંગાડવા છે. આવી રીતના ઝુમ્મર ટીંગાડેલા છે અને અમને ઘોડો લેવાનું કામ સોંપ્યું છે એટલે અમારે વિજયભાઈ ઘોડો લેવા અમે જાય છે. અહીં ઘણી પણ બધી પબ્લિક ફોટા પણ પાડે છે. અત્યારે અમને કામ સોંપ્યું છે ઘોડો લેવા જવાનું એટલે અમે ઘોડો લઈને ઝુમ્મરને એવું ટીંગાડવાનું છે. આવું મંદિર તમને આખા વિશ્વમાં ક્યાંય પણ નહીં જોવા મળે. બગદાણા જેવું ધામ જે પણ એવા હોય બગદાણા તિથિમાં જરૂર મિત્રો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબર કરવાનું ના ભૂલશો નાના યુટ્યુબરને યાર. ફોન કામ છે ને બધું બેન થઈ જાય. અને નીચે સાફ પાણીનું પણ રાખેલું છે અને સાફ પાણીની પ્રસાદી અહીંથી તમે બધા જે બગદાણા આવે સાફ પાણીની પ્રસાદી તમે બધા જરૂર લેજો. સીતારામ સીતારામ. બસ બસ બસ. હવે સાફ પાણી પીને પ્રસાદી લઈને હવે અમે જઈએ છીએ રોહોડે. આશી કામગીરી અમારે રોહોડે જ છે. હવે અમે જઈએ છીએ રોહોડે. અમારી ચેનલમાં જોડાઈ રહેજો. તમને દેખાડશું અમારી કંટાળાથી કેવી સેવા હાલે છે. કંટાસર ગ્રુપ વિજયભાઈની સેવા ગટર સાફ કરીએ છીએ. કંટાસર મંડળ અમારા મંડળ સિવાય કોઈ ગટર સાફ નથી કરતું. અમારા વિજયભાઈ બસ અમારા નરેશભાઈની બધા સેવા ભૂકી સાંટે છે. ભૂકી સાંટીને પણ ધોવાનું કામકાજ ચાલે છે કેમ કે શીકણું હોય એટલે પડીએ નહીં, કોઈને વાગે નહીં, એટલા માટે ભૂકી નાખીને સાફ કરીએ છીએ. સેવા મંડળ ગામ કંટાસરથી આવેલું છે. સેવામાં વિજયભાઈ વાળે છે. સતી નીતેશભાઈ સેવામાં આવેલા છે. અમારા વિજયભાઈ રાડું નાખતા પણ સેવા કરે છે. અમારા ભદ્રેશભાઈ પાણીના મંત્રી ભદ્રેશભાઈ. હા અમારા રાવડી રાઠોડ. બગદાણા બધા મિત્રો અમે આવેલા છીએ સેવામાં. અમારે વિજયભાઈ બધા સેવા કરે છે. મોટા મોટો રોડ તો બધું સાફ કરી નાખ્યું છે અમે. અમારા પાણીના મંત્રી ભદ્રેશભાઈ નળીવાળા. આપણે મોદીની જેમ બે આંગળી નક્કી કરવાની થતી અહીંયા. વિજયભાઈ કેમ પણ આપણી સેવા કંટાસરની ના ગટર કોણ સાફ કરે?